કે લોકો ગમે એ કહે પણ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ક્યારેય ફૂલ નથી હોતો. ગુજરાતી મગજ હોવાના લીધે ચાર્ટર્ડ પ્લેન ભાડે આપીને હું અમદાવાદથી સવારે 7:30 વાગ્યા વાળી પોલો ફોરેસ્ટની બસમાં બેસી અને પહોંચી ગયો હતો પોલો હેરિટેજ રિસોર્ટ. અહીંયા રૂમ ખૂબ જ સરસ હતો એટલે રૂમમાં પહોંચીને મેં મારી જિંદગીનો બીજા નંબરનો શોખ કન્ટિન્યુ કર્યો, પડ્યા રહેવાનો. પહેલા નંબરે હજી આ જ વસ્તુ આવે છે, લગ્ન પ્રસંગ, હોટેલ કે રિસોર્ટનું જમવાનું. અહીંયા આવતા જ મારી અંદરનો એડવેન્ચરસ આત્મા જાગી ગયો હતો અને સેફટી બેલ્ટ બાંધી અને ખતરનાક એડવેન્ચર બહાદુરીપૂર્વક મેં શરૂ કરી દીધા હતા. મોટા મોટા મહારથીઓ જે એડવેન્ચર કરવામાં રોઈ દેતા હતા એમાં હું નિર્ભયતાથી છલાંગ લગાવી દેતો હતો. મેં આ ભાઈને પૂછ્યું કે આને ઝિપ લાઇન શું કામ કહેવાય છે? ઝિપ તો પેન્ટમાં હોય છે. તો એને મને ફરીથી લટકાવી દીધો અને મજબૂરીમાં મારે જથ્થાબંધ એડવેન્ચર કરવા પડ્યા. ત્યારબાદ મેં અમુક ગેમ્સ રમી જેને રિસોર્ટ વાળા ઇન્ડોર ગેમ્સ કહેતા હતા, કદાચ ઇન્દોર થી મંગાવી હશે. રાત્રે પોલો હેરિટેજ રિસોર્ટનો નજારો ખૂબ જ સરસ હતો, પણ આ નજારાની આડમાં બોન ફાયરની વાતો ચાલતી હતી. પણ પછી મને ખબર પડી કે બોન ફાયર તો છે પણ બોન વૃક્ષોના હતા. સાથે અહીંયા ધીમું ધીમું મ્યુઝિક વગડતું હોવાથી મને સમજાઈ ગયું કે ઊંઘ કોઈની સગી નથી. કસકસાટ ઊંઘીને સવારે ઉઠ્યા પછી રૂમમાંથી આવતા આહલાદક વ્યૂને ફ્લેક્સ કરી અને હું પોલો ફોરેસ્ટ ફરવા નીકળી ગયો. 2 કલાક ફર્યા અને ટ્રેક કર્યા બાદ બપોરે 12:30 વાગ્યાની બસમાં ત્યાંથી અમદાવાદ પાછો આવી ગયો. પણ પોલો હેરિટેજ રિસોર્ટનો સ્વિમિંગ પુલ મને હંમેશા યાદ રહેશે, કેમ કે મને સમજાઈ ગયું હતું